गोवर्धन नाथ की जय। પ્રભુ પ્રેરણાથી એક સુંદર પ્રસંગ યાદ આવે છે આજે સખીજનો. કુંજની કુંજોમાં એકવાર અષ્ટસખા અને અષ્ટસખી સાથે યુગલ સ્વરૂપ ખેલ ક્રીડા કરી રહ્યું છે, રમત રમી રહ્યું છે. થપ્પોદા નક્કી થાય છે, થપ્પોદા રમવું છે. સ્વામિનીજી કહે છે, ચલો પહેલો દાવ હું દઈશ અને પ્રભુ હું આપને ગોતીશ. પ્રભુ કહે છે ઠીક છે. સ્વામિનીજીની આંખો બંધ કરવામાં આવે છે અને પ્રભુ આઠે આઠ સખાઓને પોતાના જેવા સ્વરૂપ બનાવી દે છે. પીળું પીતાંબર, હાથમાં મુરલી, કંકણ, કડા, નુપુર, મોરપંખ, શ્યામ રંગ, કાજલ આંજલી આંખો, આવી રીતે ત્યાં 9 શ્યામ ઉભા છે જાણે. પછી સ્વામિનીજીને અષ્ટસખી કહે છે કે ચલો ગોતો પ્રભુને. સ્વામિનીજી આંખ ખોલે છે તો જોવે છે કે સામે 9 કનૈયા ઉભા છે. હવે ગોતવાના છે કે કનૈયો કોણ છે, આમાંથી પ્રભુ કોણ છે, ઠાકોરજી કોણ છે, શ્યામ સુંદર કોણ છે. જોવે છે એક જ સરખી મોતીની માલા, એક જ સરખા વેણુ, એક જ સરખા મકરાકૃત કુંડળ, એક જ સરખા નયન, એક જ સરખા આંજણ આંજેલા, એક જ સરખા કટાક્ષ ભમર, એક જ સરખી નજર. સ્વામીજી વિચારે છે શું કરવું, કઈ રીતે ગોતવા. પછી એને એક વિચાર આવે છે કે ઠીક છે, ચલો એક પછી એક મારા પાસે આવો. એટલે એક પછી એક પાસે જાય છે કે સ્મિત કરો, એક હાસ્ય કરો. વારાફરથી વારા આવે છે. પહેલો સ્મિત કરે છે તો કે ના, તમે પ્રભુ નથી. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો આવી અને જ્યારે સ્મિત કરે છે તરત જ સ્વામીજી કહે છે પ્રભુ આપ છો. કે રાધારાની તમને ખબર કેમ પડી? શ્યામાજુ, પ્યારીજુ, તમને ખબર કેમ પડી? તો કે દુનિયામાં બધા જ ગમે એના તમે તમારા જેવા રૂપ કરાવી શકો, પરંતુ પ્રભુ આપના દાડમના દાણા જેવા દાંત અને આ કમળની પંખુડી જેવા રસાળ હોઠથી તમે જે સ્મિત કરો છો ને, એ દુનિયામાં કોઈની તાકાત નથી કે કરી શકે. એટલા તમારા સુંદર સ્મિતથી હું તમને ઓળખી ગઈ છું પ્રભુ. વાહ, સુંદર. ત્યારબાદ પ્રભુની આંખો બંધ કરવામાં આવે છે અને સ્વામિનીજીનો છુપાવાનો વારો આવે છે. અષ્ટસખીઓને અને પોતે બધે જ ડોલરની કડીઓના ઢગલા કરી અને વચ્ચે છુપાઈ જાય છે. એક સરખા 9 ઢગલા છે, એક સરખા ફૂલો, બધી જ ડોલરની કલીઓ, બધાના કદ સરખા, બધા જ ઢગલાના કદ સરખા, બધાના માપ સરખા, વ્યાસ સરખા, અને એવી રીતે 9 ઢગલા થાય છે અને 9માં અષ્ટસખી અને રાધિકા રાની છુપાઈ જાય છે. પ્રભુ આંખો ખોલે છે, નેત્ર ખોલે છે અને એક સરખા 9 ઢગલા જોવે છે કે ઓહો, સ્વામીજી ખૂબ ચાલાકી કરી. ઓમાં તો હજી સામે તો દેખાતા હતા, આમાં તો સામે પણ નથી દેખાતા. સર્વગુણ પૂરણ છે રાધિકા રાની. હવે જોવે છે, પ્રભુ વિચારે છે કે કેમ કરવું. અને પ્રભુ પણ સર્વગુણ સંપન્ન છે, ખૂબ નિપુણ છે પ્રેમમાં, પ્રીતમાં, રાધિકા સાથેની લાગણીમાં. એક ઢગલા પાસે જાય અને નિરખીને જોવે છે. એક ઢગલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મા પાસે જઈને બોલે છે લાડલીજુ બહાર પધારો, આ આપનો ઢગલો છે. સ્વામીજી બહાર પધારે છે, એકદમ આશ્ચર્યમાં છે. પ્રભુ કઈ રીતે ખબર પડી? વાલાજુ, ઠાકોરજી કેવી રીતે ઓળખ્યા? બધી સખીઓ બહાર આવે છે. બધા પૂછે છે કે પ્યારેજુ કઈ રીતે યુક્તિ કરી? ત્યારે પ્રભુ કહે છે કે બધા જ ઢગલામાં એ કડીઓ જ હતી અને હે રાધે,
તમે જે કડીને સ્પર્શ કર્યો તે ફૂલ ખીલી ગયા છે. જુઓ તમારો ઢગલો અને જોવે છે તો બધા જ કડીઓ ફૂલમાં પરિવર્તિત થઈ ગઈ છે, બધા જ ફૂલો થઈ ગયા છે. વાહ, શું રાધિકા રાણીનું શું કહેવું, અને પ્રભુનું પણ આવો સુંદર ખેલનો એક પ્રસંગ આજે યાદ આવી ગયો. તો બસ મારા સખીજનોને પીરસ્યો મેં. પ્રભુ કૃપાથી, પ્રભુ કરાવે તો જ થાય, બાકી કાંઈ જ ન થાય. હરિરાય મહાપ્રભુ ચરણની કૃપા બસ આમ જ બની રહે. શ્રી ગોવર્ધન નાથ કી જય.